ચુડા તાલુકાના મોજીદર ગામે બીએસએનએલ નેટવર્કમાં ધાંધ્યા છેલ્લા 3 દિવસથી કનેક્ટિવિટી મળતી ન હોવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। પાછલા કેટલાય સમયથી બીએસએનએલ નેટવર્કના ધાંધ્યા હોવાથી બેંક, સરકારી હોસ્પિટલ, શાળા, હાઈસ્કૂલ તેમજ અન્ય કચેરીઓમાં અવારનવાર નેટવર્ક જતું રહેતું હોવાથી કનેક્ટિવિટી હોતી નથી। તેને ઓનલાઈનની કામગીરી, ઓનલાઈન ઝેરોક્સ તેમજ આધાર કાર્ડ તેમજ આવકના દાખલા સહિતની કામગીરીઓને લઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો છે। મોજીદરમાં બીએસએનએલનું નેટવર્ક મોબાઈલમાં આવતું ન હોય અને ગ્રાહકો સુરેન્દ્રનગર જીએમ ઓફિસને ફોન કરી ફરિયાદ કરે તો પણ સંતોષકારક જવાબ મળતો નથી। વીજ ટ્રાન્સફોર્મર આજુબાજુ બાવળોના ઝૂડ હોવાના કારણે વીજ પુરવઠાનો પ્રોબ્લેમ અવારનવાર ઊભો થાય છે, ત્યારે મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે। સિસ્ટમ અપગ્રેડ કરાવતા હોવાના જવાબો આપી રહ્યા છે, જોકે ગ્રાહકને ક્યારે સારું નેટવર્ક મળશે અને સમસ્યા દૂર ક્યારે થશે તેનો કોઈ જવાબ આપતા નથી, જેથી ગ્રાહકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને મોબાઈલમાં નેટવર્ક નહીં આવતા ગ્રાહકોના અનેક કામો અટવાયા છે। જે કેસ ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર।